બેન તમારા દાદા તો 5 વર્ષ પહેલા વયા ગયા, એનું અત્યારે કા રોવો? અરે આરતી બેન, મારા દાદા હે ને એના મોટા ભાઈ જીવા દાદા વયા ગયા. પણ ભૂમિબેન તમારા દાદા 90 વર્ષના હતા ને, એના મોટા દાદા એટલે 100 વર્ષના નો રોવાનું હોય, એ ઉંમર લાયક કહેવાય. આ તો એને લાડવા ખવાય ને એવું મરણ કહેવાય. છાના રહી જાવ. આરતી બેન, બારકી પીડાની તમને નો ખબર પડે. હાલો હવે ગાડી આવી ગઈ. હાલો આરતી બેન હાલો. પણ તમારા દાદા ક્યારે ગુજરી ગયા મને તો આ કઈ ખબર જ નથી. એ તો મને નથી ખબર. તો તમને કોને કીધું તમારા દાદા ગુજરી ગયા એમ? મને તો નાથા બાપા ચિઠ્ઠી દઈ ગયા. લાવો તો મને એ ચિઠ્ઠી આપો, હું વાંચું તો ખબર તો પડે કઈ તારીખ વાર સમય બધું લખ્યું હોય ને એમાં. તો હવે આરતી બેન, આના દાદાની ચિઠ્ઠી ભગવાનના ઘરની ફાટી ગઈ. હવે ઈ ચિઠ્ઠીઓ આપણે વાંચવા બેહીએ, કોક સાંભળે ભૂંડા લાગીએ. હાલો હવે હાલો. મારો તો આજે જન્મ દિવસ છે, અમે બે તો નવી સ્કૂટી લેવા જવાના. હવે જીવતાને તો બધું આવવાનું હે, મરી ગયા ઈ પાછા નથી આવવાના. આપણે અત્યારે આના દુઃખમાં આપણે ભાગ લેવો જોઈએ ને. તમારી બેન ક્યાં? મારી બેન તો એન માં દાદા ની 10-15 દી થી રોકાવા ગઈ. એને ભેગું રહેવાનું નસીબમાં હતું અને આને નહોતું રહેવાનું. આના નસીબમાં નહોતું બચાડે. બસ બસ ભૂમિબેન, બસ 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 બસ. તમે જ રવડાવો હો જસુમાસી. ભૂમિબેન ને શાંતિ રાખો ને જરાક. હાલો હવે તમે આવો હો ને ભેગા. હા હવે તો આવું જ જોહે ને. હાલો હિંમત રાખો ને ઊભા થાવ. હા હા ભૂમિબેન, રોવો માં ભૂમિબેન. હાલો ઊભા થાવ. અને હવે રોવો માં, હવે રોવાય નહીં. મારી આંટી. હવે તમે રોવાનું તો બંધ કરો. મારી મગજની નસું બધી ખેંચાઈ ગઈ હે વો. હવે ઘડીકમાં કાંઈ ખબર પડે ક્યાં જાવું તું ને ક્યાં જાય જોવો તો ખરા. એટલે તમે ક્યાં જવાના હતા? આરતી બેન, અમે પાવાગઢ જવાના હતા માં કાળી માના દર્શન કરવા. તો તમે મને તો વાત કરી નહીં. આ જસુમાસીએ ના પાડી હતી. એટલે જસુમાસી તમે મને ભેગા લઈ ગયા હોત ને તો હું મારો બધો ખર્ચો આપી દેત હો. હા, મેં જસુમાસીને કીધું કે આરતી બેન ને આપણે કહીએ તો મને કે આરતી બેન સ્વર્ગમાં જતા હોય ને તોય મારે એના ભેગું સ્વર્ગમાં ન જાવું, હું નરકમાં જાય, પણ આરતી બેન ભેગી નહીં. તમને આટલો બધો હું મારી આરે વાંધો હે જસુમાસી? તમે ગમે ત્યાં હક જ નથી દેતા. ઈ વાંધો છે, ગમે ત્યાં લઈ જાવ કે શાંતિ લેવા દ્યો. તમને બેને મારી આરે આટલો જ વાંધો હે તો પછી મને તમારે ભેગી લઈ જાવો હો. હું કામ? એ ભાઈ ગાડી ઊભી રાખી દયો, મારે તમારે ભેગું ન થાવું. આરતી બેન એવું હું કરો હો? હાલો ને હવે. ના ના ઓ જસુમાસી, આ જસુમાસી એના મનમાં સમજે હે હું મારે નથી આવવું. No. આરતી બેન, આરતી બેન ઉભા રહ્યો. આરતી બેન, આરતી બેન તમે મારા સામું તો જોવો, મારી ઉપર આફત આવી ગઈ હે. તો પણ તમારે ફરવા જાવું તું તો ત્યારે તો તમારે જસુમાસીને ભેગા લઈને જાવું તું ને. અને અત્યારે ખરખરે મને ભેગી લઈને જાવું. ઈ હું જસુમાસીની વાતોમાં આવી ગઈ, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ તમારી નથી ને, ભૂલ આ જસુમાસીની હે. જસુમાસી મારા આગળ માફી માંગી લે હે ને તો મને કાઈ વાંધો નથી. હું કાઈ કોઈની માફી ન માંગુ. હા, જસુમાસી માફી માં. એ આરતી બેન સાંભળો, માંગી ગયો ને પણ. એ આરતી બેન મારી ભૂલ થઈ ગઈ, બસ. હરખી માફી માંગો. એ મારી ભૂલ થઈ ગઈ, બસ. હવે હાલો હવે હાલો. હા હાલો હવે વાંધો નથી. અને પણ એટલી બધી લેવાની ક્યાં ને જરૂર છે. હાલો ને હવે. એ દાદા, મને તમે મૂકીને વયા ગયા.
જાય, મારું માથું ફૂલ દુખે હો, હવે તમે બંધ થઈ જાજો. માથું તો મારું દુખે છે, હું મેડિકલ જ ગોતું છું. એટલે આરતીબેન તમારો કહેવાનો મતલબ એમ છે ને કે માથાનો દુખાવો અમે બે છીએ. જસુ માસી તમે તો હે ને હવે મને બોલાવો જ માં, નકર હું તમને મૂકવાની નથી. હા ભૂમિ બેન હવે તમે ઘડીક તો રોવાનું બંધ કરો. ઘડીક થાય તો તમે ભૂંડડા જેવું રોવો ને ઘડીક થાય તો લારી ઢહળાતી હોય એવું રોવો ને ઘડીક થાય તો બકરી જેવું રોવો. ઘડીક બંધ થઈ જાવ ને, હવે રોવાનું બંધ કરો. માથાના બધા તાર હલી ગયા હે મગજના. હવે નહીં રો, બસ હવે નહીં રોવો. વાવ Oh no! હવે શાંતિ રાખો ઘડીક વાર અને ખાના રહી જાઓ. હો વર્ષનો ડોહો મરી ગયો તોય ભેકડા તારે બંધ નથી થાતા. ખાના રહી જાઓ હવે. હાલો હવે ઉતરો આરતીબેન. હા ભૂમિબેન તમે હેને હવે રોવાનું બંધ કરો ને. તમારા દાદાની વાડીનો રસ્તો કયો હે? આજ રસ્તે આપણે જવાનું હે ને? હાય હાય, અહીંયા તો કોઈ નથી અને કઈ વાહનય નથી. તમારા દાદાને કોઈ આરે સંબંધ વ્યવહાર કે અહીં જતા આવતા વ્યવહારમાં તો માણા અહીંયા આવે ને. આરતીબેન તમને બોલતા આવડે કે નહીં? બચાડાવને એવું અટાણે નો કહેવાય. જસુ માસી તમે અત્યારે શાંતિ રાખજો, નકર તમે જોખાઈ જાહો કારણ વગરના. હા આજ રસ્તો હે, હાલો. ભૂમિબેન ના દાદા. જસુ માસી તમે તો રોવાનું બંધ કરો. એ હું કહું તમે તો રોવાનું બંધ કરો. અહીંયા કોઈનો રોવાનો અવાજ આવતો નથી. ભૂમિબેન ના દાદા હે એને રોવા દ્યો ને. તમે હું લેવા રો? હો વરસ માથે ના હે દાદા તો ઉંમર લાયક છે. તમે રોવો ભૂમિબેન. શિવા દાદા, મને તમારી યાદ આવે. હવે મને 2 રૂપિયા કોણ દે? આરતીબેન આપણે ખરખરે આવ્યા તો થોડુંક તો રોવું જોઈએ કે નહીં? હા તો અરે જસુ માસી લાડવા ખવાય ને એવું મરણ હે. ઉંમર તો તમે જોવો, ઉંમર વાળાનું મરણ છે આ. બંધ થાવ તમે. આ તમે મ્યુઝિક વગાડો હો કે રોવો હો? આવું તો કઈ વિડિયામાં મ્યુઝિક નથી હોતું. રાજસ્થાનના રણમાં ઉટિયા ભર ભર કરે ને એવું રોવે હે. ભૂમિબેન તમારી સાયરન પીપુડી હવે બંધ કરો ને. પણ મને આવું જ રોવું આવે હે, હું શું કરું? કૂતરા રોતા હોય ને એવું તમે રોવો હો. કઈક માણા રોવે એવું હરખું રોવો ને. મને એવું રોતા નથી આવડતું, મને આવું જ આવડે હે. હવે ભાઈ શાંતિ રાખો ને, આ વાડી આવી ગઈ. રોતા ના આવડે તો ખરખરે ક્યાંય નો જવાય. હાલો એ શિવા દાદા. લે આ તો મારી બેન આવી, પણ આ જસુ માસી ને આરતી બેન ને શું કરવા લઈ આવી? અને આટલી રોવે હે કેમ? જવા દે તો મને. રોવાનો અવાજ કંઈક આવે. ઘરે હાલતા જવા દેતા જોવા શું છે આ બધું. આવો આવો તમે આવો. આવો આવો નો કહેવાય. બેન દાદા ગયા ને? હા ઈ તો ગયા. પણ તમે રોવો છો શું કરવા? ઈ તો વાત કરો.
જોવો તો મારા કાકા બચારાનું મગજ વયું ગયું હરગતમાં ને હરગતમાં. તમે તો મોટા છો, તમે તો હિંમત રાખો ને, તમારે તો હિંમત રાખવી પડે ને. ભગવાન આગળ આપણું થોડું કાંઈ હાલે. કાંઈ ના હાલે. અરે મારું મગજે વયું નથી ગયું અને મને કઈ હરગતે નથી. તો શું થયું તમને? કાકા દાદા ગયા ને ક્યાં ગયા દાદા? ધામમાં. હા દાદા ધામમાં તો ગયા હો. બસ બસ જસુ માસી, ભૂમિબેન. અરે પણ રોવો છો હું કામ? ઈતા કયો દાદા તો 4 ધામની યાત્રા કરવા ગયા, એમાં આવું રોવાનું થોડું હોય? હે હું વાત કરો તમે? દાદા મરી નથી ગયા? ના રે ના, કઈ દાદા નથી મરી ગયા, તો 4 ધામની યાત્રા કરવા ગયા હે. આ કયું કોની તમને? આ ભૂમિબેન જોને અમને બધાને કેમ મારા સિવાય દાદા ગુજરી ગયા. હાલો તમે બધા ખરખરે. તમને કોણ નહીં કહ્યું આ કે દાદા વયા ગયા? મને તો નાથા બાપા ચિઠ્ઠી દઈ ગયા. એ ચિઠ્ઠી તો મેં જ મોકલાવી હતી. બાને દાદા હે ને 4 ધામની યાત્રા કરવા ગયા ને એટલે મને એકલું લાગે, એટલે મેં કીધું મારી બેનને ચિઠ્ઠી મોકલું તી અહીંયા આવે, અમે બે અહીંયા મોજ કરીએ. ભૂમિબેન આવી રીતે કોઈને અહીંયા છે ને ખરખરે સમજાવીના નો જવાય નહીં. મેં ભૂમિબેનને પહેલા જ કીધું કે તમે મને ઈ ચિઠ્ઠી બચાવો, મને ઈ ચિઠ્ઠી આપો, તો મારું માયના જ દે. આ જસુ માસી ના નથી દેવી, નથી દેવી. પણ ભૂમિબેન બહુ રોતા હતા, એટલે મને એમ કે હાચા ને જેના દાદા ગુજરી ગયા હશે. પણ મને ક્યાં વાંચતા જ આવડે હે. મેં ચિઠ્ઠી લાલા પાસે વચાવી તો લાલાએ મને એમ કીધું કે તમારા દાદા ધામમાં ગયા. ભૂમિબેન આ તમારી નાની બેનને તો કોઈ ખબર નથી પડતી, તમે તો મોટા હો, તમને તો ખબર પડવી જોઈએ ને. આવી રીતે કોઈ દી ક્યાંય ખરખરે ના જવાય. આ તો ઠીક મારું ઘર હતું, બીજે ક્યાંક તમે જાઓ ને તો કોક તમને માર હીએ, અને તમે જાઓ ને ત્યાં તમારી બેનને લેતા જાજો. હવે હવે છે ને ભલે જે થયું હોય પણ ચા પાણી પીને જાજો. ના ના હવે અમારે છે ને મોડું થાય છે, અમે પછી ક્યારેક આવું. હાલો હવે હાલો. કાકા અમારી ભૂલ થઈ ગઈ હો. હાલ હવે આમ જો હવે ગમે ત્યાં જાઓ ને ત્યાં હરખું સમજીને જાજો. આવી રીતે ક્યાંય ધોઈડા ના જાજો. હા હા. ભૂમિબેન તમે બેય બેનુએ તો આજે મને હેરાન કરી દીધી. આજે મારો જન્મદિવસ હતો, અમારે બેયને બારે ફરવા જવાનું હતું, નવી સ્કૂટી છોડાવવાની હતી ને તમે મને ખરખરે લઈને વહી આવ્યા. હાલો હવે બેહો ગાડીમાં. હા હાલો. હું પેલા બેહી જાઉં. હજી પેલા બેહવું છે.